राम राम बधाने। तो जो अत्यारे तो आपणे वाड़ी आवता रह्या छीए अने वाड़ी आवी बधुं कामकाज पर थई गयुं छे। ढोरने तो जो अत्यारमा पड़ाम लांबा बांधी दीधा छे, खड़स खाय छे एक बाजू अने मारा हाहू बधुं घरकाम करे छे ने एवुं छे। अने छोकराए वाड़ीए छे अने ऋषिकाने मम्मी गया छे बीएन मम्मीना घीरे जंगवट गया छे। तो हवे थोड़ीक वार रहीने पछी बपोरे आववाना छे। तो अत्यारे तो आपणे जो लहण लेंदवा एकला आव्या छीए अने आज तो आपणे थोड़ाक वाड़ीए वेला वीआव्या हता पण पड़ामां आववानुं थोडुंक मोडुं थई गयुं छे એટલે હવે અત્યારે લેંદવા આવ્યા છે લહણ એટલે થોડોક હજી એક કેરો બાકી છે અને એક અધૂરો હજી એક અધૂરો બપોરે પોગશે એવું લાગે છે. તા તો આપણે બપોરનું ટાણું પાછું થઈ જશે અને ઢોર ફેરવવાનું ટાણું થઈ જશે. ઠેક સારું હાલો તે આપણે લહણ લીધવા માંડવી તે હવે ગઈ છે બકાલો તો બધું અસર ઉગી ગયું છે. આ છે મેથી, આ છે સોળા, આ છે વાલ અને આ બાજુ તો જીરું અને આ બાજુ છે ખડ. જે વાવ્યું એ આપણે વાવી દીધું છે તો હવે તો ઉગવા હોતું મીંડું છે. ઉપાધિ કાંઈ છે નહીં તમે થાત કે નહીં જોયું. તો અત્યારે આપણે જઈએ છીએ હવે લહણનો કેરો લીધો હવે થોડોક બાકી જોશે લીંદવી વાળી. અત્યારે તો મહેમાન આવી ગયા હતા એટલે થોડીક વાર લાગી ગઈ લીંદવા આવવામાં અને હવે તો થોડીક વાર રહીને પછી અમારે જાયનું પપ્પાની હોતન આવશે કામે એટલે એ હોતન 5:65 વાગે વી આવશે 5:00 વાગે એટલે એની ઉપાધિ છે સારું તેડવા આવવાની. આજ તો બધાય છે વાડીએ આજ તો છે રવિવાર એટલે વાડીએ તો આવવું પડે બધા એટલે આજ તો અમારા હાહુ હોત રહ્યા હતા કાંઈ તો આવ્યા હતા પણ આજે આવ્યા છે છોકરાને બધા નવરા હતા ચાલો વાડી આવેલા છે એ બધા વાડી આવ્યા છે. લહણનો એક કેરો લેતા જવા આવ્યો છે પણ જંગવટથી મહેમાન આવી ગયા હતા એટલે સા પાડીને એવું કર્યું એટલે પાછા ગયા હતા આપણે વાડી સા પાડીને એવું કર્યું. મહેમાન આવે એટલે સા પાડી કરવા પડે તો આપણે લઈ ગયા હતા. એક કેરો રહ્યો છે અડધો લીંદવાનું અને એક આમ થોડોક છે આપણે હવે લીંદતા હતા એવું રહી એક કેરો આ બાજુ છે અને પછી થોડાક ગાજર છે. ગાજર તો હવે નવરાઈ આવશે તો લીંચ્યું નક પછી બીજું કામ છે એ તો આપણે કરવાનું છે. જો ઝીણા તો લીધા પછી સલાદ થઈ જશે એની કંઈ ઉપાધિ છે નહીં. એમાં એવો ખડ હળદર થાય છે નહીં. જો આ ગાજરમાં ખડ થઈ ગયું છે. ગાજરમાં ખડ હોય તો વાંધો નહીં એ તો હાલો નીણમાં વ્યા જાય નીણમાં ખડ લેવાય જાય એટલે એની કંઈ ઉપાધિ હોય નહીં. આ બાજુ હવે વાડીએ જવાની તૈયારી હાલે છે અને આજ તો હવે આપણે રાંધવાનું ટાણું થઈ ગયું છે. તો જો આપણે એવા તપડામાં ધાણી લેવા અને આપણે રાંધવાનું ટાણું થઈ ગયું છે તો હવે વાડીએ વ્યા જઈએ છીએ. અને તો આજનો વિડીયો કંઈક અમારે આવો રહ્યો છે. તો આજનો દિવસ તો અમારે આજ લસણ લીંદવામાં ગયો છે. તો રામ રામ ને જય માતાજી બધાને. તો આપણે તો જો આજ કામે ગયા હતા હીરામાં અને અત્યારે તો વાડી આપણે આવતા રહ્યા છીએ 100 વાગી ગયા છે. જાનવી મમ્મીને બધાને આપણે તેડવા આવ્યા છીએ. આપણે તો અત્યારે જ આપણે વ્લોગમાં આવ્યા છીએ કેમ કે સવારમાં તો આપણે કામે વી ગયા હતા અને રાતે આપણે રામા મંડળ જોવા ગયા હતા. એ તો તેને આ કાલનો વિડીયો જોયો છે અને ખબર જ હશે. રામા મંડળ જોઈને મોડા આવ્યા હતા ઠેઠ 2-2:30 વાગે એટલે સવારમાં પછી કાંઈ આપણે વ્લોગ ઉતારવાનો ટાઈમ હતો નહીં. પછી આપણે કામે વી ગયા હતા મોડા ઉઠ્યા પછી સિરાવીને કામે વી ગયા અને અત્યારે વાડી આવતા રહ્યા છીએ જાની મમ્મીને તેડવા. તો અત્યારે જોઈએ હવે રાંધવાનું એવું કાંક કામકાજ કરે છે. રાંધવાનું કાંક કામ હાલે છે. હું રાંધવા માંડી ક્યાંનું શાક બનાવ્યું? ઓલામાં શું છે અત્યારે? હા વાલોળનું શાક છે. સ્પેશિયલ આપણા હાટું જો વાલોળનું શાક બનાવ્યું છે મસ્તનું. જો આવું કટિંગ હાલે છે ધાણીનું લસણ ને એવું બધું ટમેટા ને એવું બધું વઘારવાનું બાકી લાગે.
કરી તો વાળું છે કરી ભાઈ મરચું જ નાખવાનું છે ખાલી થોડું તેલમાં ચડી જાય ને તો કાઢું ઢોર ને ઉડો લીધું બાકી છે જવાનું તો ભાઈ એવા છે તો. જો અહીંયા આરતી નવલ ને મારા બા ને બધા ખાટે બેઠા છે આરતી તું યાદ વાળી આવી હો તાર મમ્મી ક્યાં ગયા એને ઈ ઓલા પાણી ગયા તા ક્યાં દુકાને લેવા ગયું ઠીક અને તેમ એને ભૂલ વાળીને વાળી આવી એવા તો તમે હારા લ્યો જીણકો ભાઈ ની યાદ આવ્યા છે વાળી આટો જાનવી ને રીતુલ બે જો ગાડામાં કેવા રમે જો નિહારિકા જીણકા ભાઈ ની નાની સોડી તને નિહારિકા રીતુલ બહુ ગમે હે બાય બાય કરે રીતુલ બાય બાય બધા બદામ ખાવા આવી ગયા છે તો આરતી તો શું કરે છે નિહારિકા ને શું કરો હે તમે બદામ ભાંગો છો લાગી જાય ને હો પાણો આ જાનવી નાનો ચડે હેઠે ઉતર પડીશ ઉતર ઉતર સંપલ પહેર્યા હે તો સંપલ એ નથી પહેર્યા જો ઝાડવા ઉપર ચડે તો આજનો વિડીયો આપણે અહીં પૂરો કરવી છે તો વિડીયો તમને કેવો લાગ્યો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મળશું કાલે નવા વિડીયોમાં તો બધાને બાય બાય